જલેબી ગાંઠિયા વણેલા વિષ્ણુ હોપ જલેબી ફાફડા 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 મારા ફરસા તો જોક મારા રે યા હાસ રે હલકટ હાસ યા મરચા છે ગટુ આવે છે લીલા મરચા આવે છે કષ્ટ ભજન મુલાકાત લ્યો ભાઈ આવો ગોગળભાઈ તમે મારે નાસ્તો સરસ મજાનો નાસ્તો છે ચાલો ખાશો કેટલો બનાવશો જલેબી પ્રોગ્રામ કરો 100 ગ્રામ ખાલી જલેબી કરો ભાવ ઊંચે પેલા ઈ તો કયો ભલા 20 રૂપિયાની 100 ગ્રામ ચુપે આપડા ખાઈને આપડા ખાઓ ભાઈ સારે અમારે પાસે એક આ તો એ ભાઈને પૂછી ખાઈને 200 ગ્રામ કરી નાખજો હાલો 200 ગ્રામ જલેબી કરી નાખી અને ભાઈ બી રાખજો બસ અરે કાઈ વાંધો નહીં તમારે ભાઈ ઓછા લેવું બીજું કાઈ તમે દાંતેડી ના છો એટલે તમારે તો વાત સાચી છે 100% પણ હું એમ કહું કેટલા બને એટલે આપણે સમજી લેવો વ્યવહારિક સમજી લેવો તમારે વ્યવહાર બિલકુલ નીકળી જાય ભાઈ રસા પાછો મારા હાજર છે દેવાનો ના 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 ચોક્કસ બધું આમનો સમજી નાખે કે હું એમને શું કરી આ મારી છે નથી આ બધું લઈ લો કટે આ ગड्डी છે આઠિયા વાળી આ અમારી ચટણી લાલ પાણી લાલ પાણી છે મને આગળ નથી લાલ જ નાખી આ મસાલો હોય છે આધુનિક એટલે તમે આ ખાવ તો તમને દેશી મસાલો રાખીએ અમે ઓર્ડર આપો ને શું જોઈશે મરચા બધા દવે હેટા ગરમ ને ભાઈ વધારે નથી દેવાનો મોંઘો મસાલો દેખો આપણે લેવરી તમારી લારી તો દીધી આવલો જલેબીનો ઓર્ડર આવી જશે હાલો હું વેટર તરીકે હાલો આપું છું ફાફડે વિષ્ણુ ચલ જલેબી ફાફડા લેજો 30 રૂપિયા 6 ગ્રામ બહુ અચ્છા ફાફડા કેટલાનો ઓર્ડર છે ભાઈ ઓલા ભાઈ નો વગેલાનો 250 જલેબી હાલો 250 જલેબી દવા દો જલેબી હાલો ગાડિયા આપણે હાઈવે ઉપર એક નંબર ના ફાફડા છે આવી જાજો એક બાર આવો બાર ખાઓ ખાકે જાઓ 20 રૂપિયા બસ બેટા મરચા ખાવશો એક મિનિટ ચાલે મરચા જોવે જલેબી થોડી ગળી બહુ જલેબી ગળી છે ભાઈ શરૂઆત થાય છે આવી જલેબી તમને કઈ નહીં મળે અચ્છા દેશી બનાવીએ અમે અમારે 5 રૂપિયા કામવાનું છે અમારે ખાવા જોઈએ અમારે ભાઈ નહીં સલતી યાર ગરમમાં હેડી પડી ગઈ બરોબર ને પછી ઘરે ખીંજાય અમે મસાલા રાખી છે મસાલા આઈટમ રાખીએ મસાલા સમોસા હોય છે મસાલા પફ હોય છે જલેબી ખાવા બધી અલગ અલગ આઈટમ અમે રાખી છે ભાઈ હજી અમારો તો ઉદ્ઘાટન છે હજી તમે એક વાર જવા દો એટલે અહીંયા લગભગ આવતા વાર 2 માળ ને થાય તો હું બિલકુલ જો અમારો તો ગણતરી એવી છે 2 માળની અમારી હોટલ બંધ છે પણ એવી સપના વિચારી બાકી તો અમે અહીં તો વેન્ચર વ્યાજ જઈશું આજ તો કાલ બરોબર તો ગરીબ પાર્ટી ગમે જાય એટલે બરોબર ઘટે ભલામાં फाफड़ा वाला क्या मतलब चाय की होटल है चाय बहुत अच्छी देसी बन कोई मसाला नहीं देबा चाय में खाई पीओ आनंद करो खाली मात्र 10 रुपए की चाय मात्र 10 रुपया हिम्मत कैसे हो चाय का धंधा है हमारा बेटा है बड़ा आलू आलू बहुत अच्छा लगा
आलू है यहाँ पे बिहार बिहार में अच्छा आलू ये जो रहा है एक बार तो पलटा देखा पूरा अच्छा अभी क्या नहीं मिलेगा मुझे जो ફાફડા નો લ્યો જલેબી નો લ્યો ગાંઠિયા નો લઈ લો કેમ કે ભાઈ આપણે કઈ ઘટન નથી ને ઘટે તો કેજો નહીં આ તમને પૂછું મારા સામે ઘટન છે ને ના 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 કાંઈ ના અમારી કષ્ટ ભોજન વલસાડની મુલાકાત લ્યો દાંતવાડી મવા નેશનલ હાઈવે ઉપર છે 1 નંબરના ફાફડા છે 2 નંબરની જલેબી છે અને 3 નંબરના મરચા છે 3 નંબરના મરચા છે અમારે કમલેશભાઈ ઓ જે બહારથી આવેલા છે મધ્યપ્રદેશ મધ્યપ્રદેશના અમારા કમલેશભાઈ રાખેલા છે અમારા મિત્ર છે આ ભાઈ બહુ સારું કામ કરે છે જંગલ ખાતાનું બહુ ધ્યાન રાખે સારો ભાઈ સરસ જલેબી નું નાના બાળકો પણ આવે જલેબી નું શું છે જલેબીનો ભાવ છે 20 રૂપિયાની 6 ગ્રામ બહુ મોંઘી છે એટલે ભાઈ આવી જલેબી તમને 100 ગ્રામ નો 20 રૂપિયા આપે તો આપણે પૈસા નથી જોતા જાઓ બાજુમાં દહ નહીં આપે એટલે ભાઈ 10 ની ન છે બાજુમાં જલેબી જ નહીં મળતી હોય બાજુમાં છે મને કે 10 ની છે ઈ કે તમે ઓલા ભાઈ ની ત્યાં જાતા આવો ઈ કે ન્યા તમને હું ભાવ કે આવી જલેબી તમને જો ના મળે 20 વગર તો આપણે આ ધંધો જલેબીનો બંધ કરવો પહેલા ભાઈ તું હાલ હું તને ન્યા ખવડાવ 10 રૂપિયા બાલ મારી દુકાન રેડી મેકીને આવું મારા હેડ પણ તું 20 રૂપિયા કેજો હું તને 10 માં ખવડાવ હાલ 1 રૂપિયા કમ નહીં થાય 20 રૂપિયામાં હાલ જ છે બાકી બધું 30 રે અમે 35 લે આપણે 20 જ રાખ્યા ને 1 નંબર જલેબી છે જો પિયર તેલ છે તો હું ઈ દુકાન જઈ આવું તો તમે ભાઈ તમારી ઈચ્છા બાકી 1 રૂપિયા કમ તો નહીં હોગા સસ્તું કરી ગયો તો અહીં ખાઈ ભાડું કાઢું લાઈટ બિલ ભરો એટલે ભાડું તમે ભાડું અમારી ઉપર કાઢવાનું તો ભાઈ આમાં તો વધે આમાં માત્ર 3 રૂપિયા વધે 20 રૂપિયા જલેબી 3 રૂપિયા વધે એમાં 1 રૂપિયા ભાગ્યનો માસ નો ને એમાં 2 રૂપિયા અમારો ને 1 રૂપિયા કમિશન હોય શું વધે ગયો 20 રૂપિયામાં વેપારમાં 1 રૂપિયો મળે અમને જાઓ જા ફાફડા નું છે જ્યારે ફાફડા નું છે આપણા સોના 30 રૂપિયા 100 ગ્રામ તો આ તમે પાછા 10 ચડાવી દીધા આમાં. હવે આ પિયર તેલનો છે ને આ ઓરિજિનલ લોટ આવે જો તમે ઓલો 20 રૂપિયામાં આપે તો ભાઈ ફાફડા એ છે ને એ વાસી તેલ વાપરતા હોય જે વાસી તેલ વાપરવામાં પેટમાં ગડબડ થાય આ તેલ તમે ફાફડા ખાઈને બીજો એક બાર ખાવ તો બાર આવી જાય જો આ ફાફડો જો આ ફાફડો ઓરિજિનલ સાહેબ આ ફાફડા થોડા કાળા દેખાય છે ઓલા ધોળા દેખાતા અમે ઓરિજિનલ પિયર વાપી દેશી એટલા માટે જો આ ફાફડામાં ઓરિજિનલ છે એમાં પિયર તમે ખાવ ને ટેસ્ટી લાગે એમાં કઈ ઘટે જ નહીં બરાબર તમે શાકે પૈસા દેજો આપણે એવું નથી પૈસા રોકડા આપો ખાવ આનંદ તમને મજા આવે તો જ પૈસા લઈ ભાઈ બાકી તો ખાઈને વ્યાજ જાય છે ધર્મ જ કરીએ છીએ જો માણસ જાતા હોય ખાતા હોય આવતા જાય તમારે જે આવે ને 5 રૂપિયા તમારે જાવ ને 5 રૂપિયા લૂંટી લઈ વધારે એટલે બધું એટલું થઈ તો એટલે તો તમને કહું છું બાજુમાં 20 રૂપિયા દે ને તમે 30 રૂપિયા જો આ ફાફડા નહીં હોય તમે જો તમે એ વાસી તેલ વાપરતા છે પેટમાં ગડબડ થાય આ ખાઈને તમને આનંદ પેટમાં મજા આવશે પણ તમે ધર્માદો કરો અમે કોઈ ના નથી પાડતા પણ ધર્માદો તમે કરો ને પાછા અમારી પાસે 20 ને બદલે 30 રૂપિયા લઈ જાઓ વીઆઈપી માણસ 5 રૂપિયાની ગણતરી ન હોય નાના બાળકો બિચારા હોય એની પાસે ન વાર જાય હાલીને જતા હોય પૈસા ન હોય તો આપણે એટલી સેવા કરીએ તો તમારે આનું ભાડું તો કાઢવું ને ભાઈ ખડે પગે પહેલા ભાઈ વીઆઈપી અહીં થોડા ખાવા આવે હવે ભલામણ અહીંયા છે ક્યાં ના અમદાવાદ ને હમણાં એક ભાઈ આવી હતી ટ્રાવેલર્સ હા, તે- તમને તો એને ફાફડા કે આખા અમદાવાદમાં રખડી આ ફાફડા તમને કઈ મળ્યા પછી ગાંઠિયાનો તો અમારે કઈ વખાણ કર્યા છે મારા ભાઈ એ કે આ ગાંઠિયા પાર્સલ લઈ જાય બોલો આ ગાંઠિયા હા પાર્સલ લઈ જાય ગાંઠિયા આ ગાંઠિયા છે ખાલી થઈ ગયા જો હા ખાલી કરી નહીં એવું 7 કિલો ઉપાડી ગયા હે આ ફાફડા લઈ ગયા થોડાક થોડાક રજો મારે ગ્રાહક આખો દે ધંધો કરવાનો હોય પછી થોડાક આગળ મારા ભાઈની મોટા ભાઈ લારી છે ના તો લેતા જાય મેં ફોન કરી દીધો તે તમારે જો વેપારી મેં પહેલા જોઈ કે માણા લેતા હોય તેને ના પાડે કે ભાઈ થોડોક રહેવા જાવ અમારે બીજા ગ્રાહક આવે છે આપણે કસ્ટમર ને બધા સાચવવા પડે કસ્ટમર અમારે ભગવાન બનકર આવે કસ્ટમર ગ્રાહકો અમારા ભગવાન બનીને આવે છે ભલા મણા બરોબર એટલે અમારે સાચવવા પડે તો ગ્રાહકને લૂંટો શું કામ ગ્રાહકને લૂંટવાની વાત જ નથી ભાઈ આમાં અમે કઈ લૂંટતા જ નથી કોઈ લૂંટવાની વાત જ આમાં 2 પૈસા વાળો ધંધો છે જો આમાં માણા રાખ્યો છે બટાટા ફોલે બરોબર તમે લૂંટવા ક્યાં હોત એનો ખર્ચો કાઢવો બિહારનો માણસ એ ભાઈ તો ડિસ્કો કરે ભાઈ ને અમારે કોમેડી છે તો જ મજા આવે આના વેટર કે બહુ જ મજા આવે પગાર સારો દેતા લાગે પગાર અમે આપી છે 8,500-9,000 રૂપિયા પગાર પડી જાય છે અને ક્યારેક અમારે વાપરણ કરી લે છે તારું લે પૈસા આમ ક્યાં તારવી લે તમે ન હોય એટલે તારવી લે હા અમે તારું લે કેમેરો સુપ્ત મેતો છે તો આમાં કેમેરો છે પણ એ કેમેરો બંધ કરી દીધો ચાર્જિંગ ન હોય ને એટલે લાઈટનો પ્રોબ્લેમ એટલા માટે તો તમારો ધંધો કેમ હાલતો હે ધંધો ભગવાન રામ ભરોસે હાલે છે નામ કેવું છે નામ છે એવું કામ છે કષ્ટ ભજન દેવ હરસાણ એટલે કઈ ઘટે જ નહીં ભલા ભગવાન હનુમાન દેવવાળો છે કષ્ટ ભજન પછી ખાલી હાથ ન તમે એ ખવડાવો બધાને પૈસા તમે જોવામાં ભલે બાકી આપતા ભલે કરવા પડે ચાલે આપતા દેવા તમે પૂરું કરજો બરાબર જલેબી 100 ગ્રામ જલેબી ખાધી ને કેવી લાગી તમને કેવી લાગી ભાઈ મજા આવી ખાવાની બીજી વાર આવજો બીજા તમે ઘરે મોકલજો તો તમારા માત્ર 100 ગ્રામ જલેબીના 20 રૂપિયા વધારે નહીં લેજો બરોબર તમે થોડીક વધારે આપો 20 રૂપિયા જ્યાદા બરોબર
₹20 બરાબર જ છે, ₹20 લેવાના થાય ભાઈ. પણ બીજા ગ્રાહક મોકલજો એટલે આવતી હોય તમે પોતું કરી દીધું. તમને કેવી લાગી? આજે છે ને જોજો આમાં ખબર ન અરે આજે બીજી લાવવું પડશે. નહીં એમાં થોડું કેવું પણ અહીં બાજુમાં જઈએ તમે. બાજુમાં રહ્યો બરોબર, પણ આમાં શું છે, આ બધું ધંધો નાનો ધંધો કહેવાય. આમાં નાનો ₹5 માંડ મળતો હોય, ₹2 રડતો હોય. એટલે મહેનત કરો ત્યારે જલેબી તમને મજા આવી મારો ભાઈ. બીજા બે ગ્રાહકો મોકલી મારો ભાઈ. ભગવાન તમારું ભલું કરશે. ભગવાન સામું જોઈશે તો આવતે મારે 2 માળની હોટલ કરશું. અરે 3 માળની થાય વિશાળ ધંધો એવું નથી લાગતું મને તો 3 માળે થાય. થાય હે ધંધા. કાંઈ નથી એ બરોબર ધંધો હાલવા દે. તમારા બાજુમાં બીજા 2 ખોલવાની આશા કરે છે, એવું છે નહીં હાલવા દે મારો. માંડ રાખ્યા પડ્યું છે અમે ભગવાન તમારું ભલું કરશે. ભગવાન ભલું કરવાના છે, પણ હવે આમાં કદાચ અહીંથી કાઢી મેં કે આમાં કાંઈ નક્કી નહીં બરોબર. એટલે નાની મોજ ઊંધા તમે ગમતા. જય માતાજી. કૃષ્ણ ભજનમાં પધારજો. જલેબી ફાફડા ખાને કે लिए બહુ જ મજા આવશે, તમને આનંદ છે. બહુ ખાઈ છે આવડા. નમસ્કાર મિત્રો, કેમ છો બધા મજામાં? આપણે આજે નવી દુકાન ખોલી છે કૃષ્ણ ભજન ખર્ચા. એકવાર અમારી દુકાનની મુલાકાત લ્યો.